રાજકોટના પંચનાથ પ્લોટમાં થયેલી 67 લાખ રૂપિયાથી વધુની ચોરીના મામલે એ ડિવિઝન પોલીસને સફળતા મળી। પોલીસે રાજસ્થાનની ત્રિપુટી ગોપાલ મીણા, જગદીશ મીણા અને મુકેશ મીણાની ધરપકડ કરી। મુખ્ય આરોપી ગોપાલ મીણા ફરિયાદીના ઘરે કામ કરતો હતો અને ઘરની જાણકારીનો લાભ લઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો। એ ડિવિઝન ડી સ્ટાફે 9 લાખ રૂપિયાથી વધુની રોકડ અને સોનું મળી 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદી છે, ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે। એ શંકાના દાયરામાં આવેલો અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો। ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા 2 ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા, બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા। એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત